તો પક્ષ પલટાને ધારાસભ્ય સી.કે. રાહુલજીએ ગણાવ્યો હેતુફેર, રાજકારણમાં થતા ફેરફારને હેતુફેર કહેવાય તેવું કહ્યું રાહુલજીએ. હું અનેક પક્ષ બદલીને ભાજપમાં આવ્યો છે તેવું પણ કહ્યું. પક્ષ ખોટો નથી, પક્ષમાં બેઠેલા લોકો ખોટા હોય છે તેવું પણ સી.કે. રાહુલજીએ કહ્યું છે. પક્ષ પલટાને લઈ ધારાસભ્ય સી.કે. રાહુલજીએ તેને હેતુફેર ગણાવ્યો છે. રાજકારણમાં થતા ફેરફારને હેતુફેર કહેવાય તેવું કહ્યું છે સી.કે. રાહુલજીએ. હું અનેક પક્ષ બદલીને ભાજપમાં આવ્યો છે તેવું કહ્યું. પક્ષ ખોટો નથી, પક્ષમાં બેઠેલા લોકો ખોટા હોય છે તેવી પણ વાત ધારાસભ્ય સી.કે. રાહુલજીએ કરી છે. તો પક્ષ પલટાને લઈને ગૃહમાં ચર્ચા થઈ, જેમાં ધારાસભ્ય સી.કે. રાહુલજીએ કહ્યું છે કે રાજકારણમાં થતા ફેરફારને હેતુફેર કહેવાય. હું અનેક પક્ષ બદલીને ભાજપમાં આવ્યો છું તેવી પણ વાત તેમણે કરી. પક્ષ ખોટો નથી, પક્ષમાં બેઠેલા લોકો ખોટા હોય છે તેવી પણ વાત ધારાસભ્ય સી.કે. રાહુલજીએ કરી. તો સી.જે. ચાવડાએ હમણાં જ હેતુફેર કર્યો છે. કોંગ્રેસના 15 રહ્યા છે, થોડા દિવસમાં 10 જેટલા થઈ જશે. બજેટ પરની ચર્ચા દરમિયાન સી.કે. રાહુલજીએ તેનો ઉલ્લેખ કર્યો.